બાબા જે આપણે આ કાઠિયાવાડની ધરતી છે ને એની અંદર એવા એવા મહાપુરુષો પાક્યા છે ને, અને એ પુરુષોની સત ક્યાં સુધીની હોય ને એની આ એ ઘટનાની મારે તમને વાત કરવી છે. આ દુનિયાની અંદર માણાએ સોના ચાંદી જમીન બધી વસ્તુના દાન દીધા છે, પણ માણા મૃત્યુ પામે, માણા મરી જાય અને પાછો પ્રગટ થાય અને પોતાના હાથે આવીને પાછા દાન દે ને એવા પણ દાખલા પડ્યા છે આ કાઠિયાવાડની ધરતી પર. સાપરાજ વાળાએ એક સારણને ઘોડો દાનમાં દેવાનું વચન આપી અને સાપરાજ વાળો યુદ્ધની અંદર કાયમ આવી જાય. યુદ્ધના બીજા દિવસે સારણ આવે છે અને સારણ કહે છે કે મારે તો સાપરાજ વાળાના હાથે જ દાન લેવું છે. અને સાપરાજ વાળો એ સારણની જીદ સાંભળી અને પ્રગટ થાય છે અને પોતાના સ્વહસ્તે દાન આપી અને સૂર્યપ્રકાશની અંદર વિલોપ થઈ જાય છે. અને આ ઘટના પછી કવિની કલમે શબ્દો છેડા ભાઈ કે કમળવિન ભરત કિયો અને દેહવિન દિયો દાન, વાળા એ વિધાન હવે સાપા અમે કોને ચડાવશું બાપ, હે સાપરાજ વાળા હવે અમે આ કોને બિરદાવશું બાપ.